આ લાલો આવ્યો કે નો આવ્યો? બા તો જેવા મને રમતો નહીં. પણ બા આજ તો ધૂળેટી છે, આજ તો હું બધા રંગી છે જ તે. પણ બટા તું ગામમાં જઈ નાના છોકરા હારે રહીને ને એના રંગ મને ન રંગાય બટા. હારું બા, તો હું ગામમાં હે ને ધૂળેટી રમવા જાઉં. એ હારું, પણ નાના છોકરા હારે રમજે, કોઈ હારે બાત તો નહીં ને બપોરે ટાણા હારી વયો આવી છે બટા હો. એ આ વરિયાળી પાકી હતી ને એટલી લેવાઈ ગઈ છે, અને આમાં આજ તો ધૂળેટી છે ને તે કાક ભજીયા ને એવું કરીએ ને, છોકરો હમણાં બપોરે રમીને આવશે તો કહે કે બા લાવો ખાવા, તો હાલો હવે ઘર પર જઈ, પાકી પાકી વીણાઈ ગઈ છે. હા એટલી તો બહુ થઈ ગઈ લ્યો. ગુરુજીના નામની હો માળા સે ડોકમાં, ગુરુજીના નામની હો માળા સે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું બોલાય નહીં, ગુરુજીના નામની હો માળા સે ડોકમાં. ઓય કેમ સાનમાના બેઠા છો? તમે આવીને તરત બેસી જ ગયા એમ? તો અત્યારમાં હું રાહડા લઉં? અય એમ નથી કહેતી હું, તમે કેમ સાના માના બેઠા છો એમ કહું છું. અત્યારમાં મગજની નસ કેસમાં જે કામ હોય ને એ સીધી રીતે પૂછ. એ કામ તો મારે છે જ તે. પીડી પીડી? એ હા હા પીડી એટલે પરવીન ડાયા કહું છું તમને. તને અંગ્રેજી નથી આવડતું તોય હું બેઠી બેઠી ભાંગરા વાટશો. કાં તો કે આપણે હાલો ભાખરી ઈટી લેવી, કામે જવાનું હોય તો કે તમે ગો થઈ જાઓ. આની હારે લગ્ન કરીને તો હા હું ગોત થઈ ગયો. હે તમે કાંઈ બોલ્યા? તને થોડું કાંઈ કહેવાય મારે? હે સતીશના પપ્પા, આપણી જિંદગી તો આમને નીકળી જાય, પણ તું ઉપાધિ કર્યા ને બધા હારાવાના થઈ જશે. જેવી ભગવાને ધારી છે એવું થશે. પણ એ વાત તો હાચી છે, પણ આ જોત જોતામાં કેવું થઈ ગયું આ થોડાક સમયમાં. એ હવે છે ને તું ઉપાધિ કર્યા, આપણે છે ને સેજલ ઓ સામું જોવાનું છે. હારું હારું લ્યો. ગામમાં જાતો હો. એ હા લે એ રેખડી હું કરશો તું? એ આવો આવો કડીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો અહીંયા બેહો. લે સણ્યા પાક્યા લાગે છો. હા પાક્યા છે ને ત્યાં થોડાક હારા કરી નાખ્યું એમ. બિયારણ તો સારું છે હો. બિયારણ હારું રાખ્યું તું હં. ત્યાં નવરા પૈસા આપણે હારું કરી નાખે ને એટલે પછી ઉપાડી નહીં. હે કડવીમાં તમે આમ હુવાણે આવ્યા હતા, કઈ કામ હતું? એ કાલ હતી ઉતાહણી અને આજ છે ધૂળેટી. તે મને થયું કે થોડાક દાળ ભાત કરું, તે મને એમ થયું કે રેખા પાસે જાવ તો બે ત્રણ લીંબુ લઈ આવ. એ હારું લ્યો કડવીમાં, લીંબુડીમાં આ ઘણા લીંબુ છે, તમે તાર લઈ લો જેટલા લેવા હોય એટલે, એમાં થોડી ના પડાય. હે એલી તારે કાંઈ રંગે નથી આજ રમવાનું? હાશી વાત છે કડીમાં, અમારે રંગે તો રમવું જ છે, પણ અમારા રંગ બધા ભગવાને બે રંગ કરી નાખ્યા છે. રેખડી ઈ તું ઉપાધિ કરીમાં, ભગવાને જે નાખી છે એ તો ભોગવવું જ પડશે. જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તું સેજલ હો સામું જો, એ તો હારા ઘરની છે તે રહી. કડીમાં તમારી વાત તો હાશી છે, પણ મારા દીકરાના લગ્ન થયા ને એના 100 મહિના જ થયા, ત્યાં મારા દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું. માં એ મારી નજરેથી જાતું જ નથી. રેખડી આમ હરમત હારમાં, અને આ પહેલો પરબ છે. કા ખારાવાના રાંધો અને તહેવાર ઉજો, આમ ખાલો તહેવાર ન જવા દેવાય બટા. સારું કડીમાં હમણાં કાંઈક થોડુંક રાંધી નાખશું. એ તો ઠીક, પણ આ સેજલ હો ક્યાં ગયા છે? એ તો રોજ કામે વહી જાય છે ને, તે ટિફિન લઈને કામે વહી ગયા છે. એ હારું લ્યો, હું બે લીંબુ લેતી જાઉં, મારે મોડું થાય છે, હું જાઉં છું હો બાપા. એ હારું લ્યો હારું. હેપી એ ધૂળેટી. ભાઈ મને રેવા દો. આજ તો મારે બધાને રંગવાના છે. આજ તો છે ધૂળેટી. એ છોકરા, તે મને હું કામ કલર અડાડ્યો? તને ખબર નથી હું કોણ છું? તને ખબર નથી હું વિધવા છું? મને રંગ લગાડ્યો? સેજલ હો આ
બધું હું છે? બા હું કામેથી આવતી હતી ને તે એક છોકરાએ મને રંગ ઉડાડ્યો, મને રંગેથી રંગી દીધી બા. તને ખબર નથી તું હું છો એમ? તારે એને રંગ લગાડવા દેવાય, ના પાડતા નથી આવડતું? પણ બા તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. આવતા વેત મારા દીકરાને ભરખી લીધો છે, વિચારવાની વાત કરે છે તું? પણ બા એમાં મારો શું વાંક છે? ના ના, વાક તો તારો કાંઈ છે જ નહીં. વાક તો અમારો છે કે તને એમે લાવ્યા. પણ બા તમારા દીકરા ગયા એને હજી 2 મહિના જ થયા છે તોય હું અહીંયા જ છું ને બા. મારા માવતર ગઈ છું બા, તમારા માટે જ હું અહીંયા રહીશું. હા, અમને તો ખબર જ છે કે તું અહીંયા હું લેવા રહીશો, આવા રંગરેલિયા રમવા રહીશો ને. એ હા હા, રેવા દે, મારે તારું હવે કાંઈ સાંભળવું નથી. રેવા દે હવે તારા બધા નાટક. હું આ બધી આદરી હતી હવે જે તો આપણે એ દી ભોગવી છે અને જે આ જોવાનું બાકી હતું, આ જોવા પેલા તમારા સામે જ છે બધું. પણ કાક માંડીને વાત કરતો ખબર પડે ને. હું લવ શોર્ટેજ કેરની. તમે આ બધું મને જ કહો છો. આ હામાં જ છે, તમને દેખાતું નથી? જરાક શેતર બહુ હામું નજર માંડીને જોવો ને તો તમને ખબર પડે. પણ આમ માંડીને કાક વાત કરતો ખબર પડે. તો હું કેરની વાતો ગોળ ગોળ ફેરવા જ રાખે. કે બાપુજી હું તમને માંડીને વાત કરું. એ સેજલો આમાં આનો કાંઈ વાક નથી. રેખાવો મારા લાલાએ આને રંગે રોળી દીધી. એ રેખાવો આનો કાંઈ વાક નથી. હું કડવીમાં આ વાત સાચી છે? હું તમારા લાલાએ રંગ લગાડ્યો છે? હા રેખાવો મારા લાલાએ જ આને રંગ લગાડ્યો છે. હા કડવીમાં હું કામેથી આવતી હતી ને ત્યાં તમારા લાલાએ મને રંગેથી રોળી દીધી. કડવીમાં મેં એને એક લાફો પણ માર્યો. મારા લાલાને ઓછી ખબર પડે છે કે કોઈ વિધવા સ્ત્રી ઉપર રંગ ન નખાય, એટલે બટા રંગ નાખી દીધો હોય છે. રેખાવો બટા મને માફ કરી દો, આમાં એનો કાંઈ વાંક નથી. કડવીમાં એમાં માફી ન માંગવાની, હવે જે છુઈ. બટા રેખા મારા મનમાં એક વિચાર આવ્યો છે. મારે તને એક વાત કહેવી છે કે દૂનો મનમાં વિચાર આવ્યો છે. હા કડવીમાં કયો ને, શું કેવું છે તમારે? બટા રેખા કોઈના ગયા પછી કોઈનું જીવન અટકતું નથી, પણ પ્રેમ અને રંગોથી એનું જીવન ફરી સજાવી શકાય. બટા રેખાઓ તારે એક કામ કરવાનું છે. આ સેજલોની જિંદગી બેરંગ જિંદગી છે ને, એમાંથી તારે રંગીન જિંદગી કરવાની છે. હે કડવીમાં તમે શું કહો છો? મને કાંઈ સમજાણું નહીં. જો રેખાઓ આ સેજલોની નાની ઉંમર છે, તને કાંઈ વાંધો ન હોય ને તો મારા ભાઈનો દીકરો છે તો હું વાત કરું. હા કડવીમાં આ વિચાર તો મને ક્યાદુનો આવતો હતો, પણ મને કહેતા તમને જીભ નથી ઉપડતી. હા કાંઈ વાંધો નહીં, પણ આ સેજલવોનો શું વિચાર છે એનું શું કહેવાનું થાય છે આપણે એને પાસે જાણી તો લઈ. પણ બા તમારા દીકરા ગયા પછી ઘરની બધી જવાબદારી મારા ઉપર છે તો બીજે. પણ સેજલવો એ તમારે કાંઈ વિચાર કરવાનો નથી. હવે તમારા સાસુ સસરા મટી ને તમારા માવતર બનીને અમે ફરીથી તમારું કન્યાદાન કરશું. એ આજે ધૂળેટી છે, તમારા ઘરે ખુશીનો માહોલ પાછો આજે ઊભો થાય છે. બટા મારું ખોટું ન લગાડતી. હા ઓ કડવીમાં તમારી વાત સાચી છે. સારું લ્યો કડવીમાં, હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરી લઈ. બીજી વાત આગળની પછી નિરાતે કરશું આપણે. એ હારું તો પછી મને કહેવાય છે આ મારે દાળ ભાત ટાઢા થાય છે. હાલ હું એ સારું કડવીમાં, આવજો આવજો. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે રંગ તો માણસના વિચારોના અને મનના હોય છે. કોઈના ગયા પછી જીવન અટકતું નથી. પ્રેમ અને આદરના રંગોથી જીવનને ફરીથી સજાવી શકાય છે. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ પછી તમને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામના. જય માતાજી.